આંખો ગઈ તો પ્રભુ એક ઇન્દ્રિય ખોલી બંધ કરાવી અને મૂંઝાઈ પડ્યો તો ત્યારે હું આપનું ભજન કરી શક્યો નથી, આપને પૂજા કરી નથી, બીલીપત્ર કમળ ફૂલ ચડાવ્યા નથી, ગાયના પવિત્ર ઘી દૂધના મધના રસના શેરડીના રસના મેં આપને અભિષેક કર્યા નથી. તો હે મહાદેવ, મનમાંથી કમળોદર બીલીપત્ર વડે મેં આપનું પૂજન કર્યું નથી. તો આ બધા મારા અપરાધ હે ભોળા મહાદેવ ક્ષમા કરો. બધા બોલો ક્ષમા કરો, ક્ષમા કરો મહાદેવ, ક્ષમા કરો મહાદેવ, ક્ષમા કરો. બાળ અવસ્થામાં આવ્યો, મળ માસમાં લીપાણ પડ્યો રહેતો, માના સ્તનપાનની ઈચ્છા ધરાવતો, હું આપનું ભજન કરી શક્યો નથી પ્રભુ, આપનું પૂજન કરી શક્યો નથી. ગાયના પવિત્ર ઘી દૂધના રસના શેરડીના રસના મધના રસના તે મેં આપણે ગંગાજળથી લાવીને અભિષેક કર્યા નથી, વનમાંથી કમળોદર પુષ્પદળ વડે અભિષેક કર્યા નથી, આપને થાળ ધર્યા નથી, આપની કપૂર આરતી કરી નથી. તો હે શંભુ, હે રુદ્ર, હે ભોળીમાં, હે પાર્થીમાં, આ મારા અપરાધ ક્ષમા કરો, ક્ષમા કરો મહાદેવ, ક્ષમા કરો. યુવાવસ્થામાં આવ્યો, શક્તિના મદમાં શકી ગયેલો, સારી મોટું બંગલા સંપત્તિમાં શકી ગયેલો, હું હારા પતિ હારા રૂપમાં શકી ગયેલો, હું આપનું ભજન કરી શક્યો નથી. હે પ્રભુ, હે ભોળીમાં, મેં આપને શેરડીના રસના કે મધના રસના કે પંચામૃતના અભિષેક કર્યા નથી, સરસ મજાના 32 ભોજન 56 ભાગના બોર્ડ મેં ધર્યા નથી ક્યારેક. હે પ્રભુ, આપની મેં ક્યારેક આરતી કરી નથી, નિર્માણ કર્યા નથી, કઈ પૂજદાન કર્યા નથી. આવો અપરાધી હે પ્રભુ, મારા યુવાની અવસ્થાની બધી ભૂલો ક્ષમા કરો, બધી ભૂલો જતી કરો, જતી કરો. દયાળુ બનો, દયાળુ બનો, પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. હે પ્રભુ, વૃદ્ધાવસ્થામાં આવ્યો, ઇન્દ્રિયો બધી સ્થિર થવા લાગી, પદ્માસન વળતા નથી, નિધિ ધ્યાન થતા નથી, ધ્યાનમાં બેહાતું નથી, મંદિર સુધી જવાતું નથી, કાંઈ સેવા સ્મરણ થતું નથી. તો હે પ્રભુ, મારા બધા અપરાધોને, આ મારી બધી ભૂલોને જતી કરો, જતી કરો. દયાળુ બનો, દયાળુ બનો, મારા અપરાધોને ક્ષમા કરો, ક્ષમા કરો પ્રભુ. હું આપનો બાળક છું, ક્યાં જાઓ, કોને ચરણે જાઓ, મારે આપનો જ આધાર છે, આપનો જ આશરો છે. શું કે રાખો, શું કે રાખો, ભક્ત બનાવો, ભક્ત બનાવો, નરકે લઈ જાઓ, સ્વર્ગે લઈ જાઓ. કોઈ પ્રભુ ગમે તેવો શઠ પાપી લોભી લંપટ કાની ક્રોધી અજ્ઞાની મૂઢ ગમે તેવો તોય હું તમારે છું પ્રભુ, તમારે શરણે છું. આપીને હું ક્યાં જાઉં, કોને શરણે જાઉં? આપ દયાળુ બનો, દયાળુ બનો, કૃપાળુ બનો.